અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજી વખત સત્તામાં આવ્યા છે ત્યારથી જ તેમના દ્વારા અનેક એવા નિયમો છે જે નિયમોને બદલી નાખવામાં આવ્યા છે અને હવે જો અમેરિકામાં કોઈ પણ વ્યક્તિને અથવા તો વિદેશી ઇમિગ્રન્ટ્સને 30 દિવસથી વધારે રહેવું હશે તો તે લોકો માટે હવે એક સૌથી મોટો અને અલગ નિયમ સામે આવ્યો છે કે હવે તે લોકોને એક જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે। શું છે સમગ્ર વિગતો અને કેમ હવે રજીસ્ટ્રેશનનો નવો નિયમ આવ્યો, આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકો માટે નિયમો છે તેને કડક કરવામાં આવ્યા છે। હવે જો બધા વિદેશી નાગરિકો અમેરિકામાં 30 દિવસથી વધુ સમય માટે રહે છે તો તેમને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે। આમાં નાની ભૂલ પણ તમને ભારે દંડ અથવા તો પછી જેલની સજા પણ આપી શકે છે। હકીકતમાં વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે 30 દિવસથી વધુ સમય માટે દેશમાં રહેતા તમામ વિદેશી નાગરિકોએ ફેડરલ સરકાર સામે હવે નોંધણી કરાવવી પડશે। જો તેઓ આમ નહીં કરે તો તેમને દંડ, જેલ અને દેશ નિકાલનો પણ સામનો કરવો પડશે, એટલે કે ડિપોર્ટ પણ ક્યાંક થવું પડશે। આ જાહેરાતથી અમેરિકાભરના ઇમિગ્રન્ટ્સ છે એ લોકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ સર્જાયો છે, કારણ કે અમેરિકામાં ઘણા બધા લોકો એવા પણ છે જે લોકો ત્યાં ફરવા જતા હોય છે, 30 દિવસ જેટલું રહેતા હોય છે। એ દરેક લોકોમાં ક્યાંક હવે ફરી એક વખત ચિંતાનો માહોલ પણ સર્જાયો છે। 30 દિવસથી વધુ સમય માટે જો હવે તમારે અમેરિકામાં રહેવું હશે તો તમામ વિદેશી નાગરિકોએ ફેડરલ સરકારની સાથે નોંધણી કરાવવી આવશ્યક છે। તેની સાથે પાલન કરવામાં નિષ્ફળતા એ દંડ, કેદ અથવા તો પછી બંને દ્વારા સજાપાત્ર ગુનો છે તેવું પણ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું। ટ્રમ્પ દ્વારા નિયુક્ત યુએસના જે ડિસ્ટ્રિક્ટ જજ છે તેમના દ્વારા પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી એવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે અને આ નિર્ણયને હવે લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે। તેમાં જે હિમાયતી જૂથો તરફથી કાનૂની પડકારને પણ નકારી કાઢવામાં આવ્યો હતો અને ન્યાયાધીશે ચુકાદો આપ્યો છે કે હવે વાદીઓ પાસે નિયમ લાગુ થવાની સાથે જ રોકવા માટે પૂરતા કાનૂની આધારોનો અભાવ છે। એટલે ખાસ કરીને જેટલા પણ લોકો હવે અમેરિકામાં 30 દિવસ કરતાં વધારે રહેવા માંગે છે એ લોકોને હવે રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જરૂરી છે અને આ જ રજીસ્ટ્રેશન કરાવવામાં નહીં આવે તો કદાચ એ લોકોને ક્યાં તો જેલ થઈ શકે છે, દંડ ભરવો પડી શકે છે અથવા તો પછી તે લોકોને ડિપોર્શનનો પણ સામનો કરવો પડી શકે છે। ક્યાંક અમેરિકાની જેમ હવે કેનેડાના પણ નિયમો છે તે પણ બદલાઈ શકે છે, પરંતુ અત્યારે હાલ કેનેડામાં ઇલેક્શન આવી રહ્યું છે એટલા માટે થઈને અત્યારે કેનેડાના જે નિયમો છે તેને સ્થિર રાખવામાં આવે છે, એટલે કે એમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી। પરંતુ જો વાત કરવામાં આવે ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની તો તે જ્યારથી અમેરિકામાં બીજી એક વખત સત્તા ઉપર આવ્યા છે ત્યારથી જ તેમના દ્વારા અનેક એવા નિર્ણયો છે તેને બદલી નાખવામાં આવ્યા છે। તેમને પોતાની સત્તાના બીજા દિવસે ભારતીય લોકોને ડિપોર્ટ કરવાની શરૂઆત કરી દીધી હતી, જેટલા પણ લોકો ગેરકાયદેસર હતા એ લોકોને, અને હવે ક્યાંક ગ્રીન કાર્ડને લઈને પણ જે નિયમ છે એને પણ બદલી નાખવામાં આવ્યા છે। વર્ક પરમિટના નિયમ છે એને પણ ક્યાંક બદલી નાખવામાં આવ્યા છે અને હવે એક સૌથી મોટી ફેરબદલી કરવામાં આવી છે કે જે વ્યક્તિ અથવા તો પછી વિદેશી ઇમિગ્રન્ટ્સ છે એને 30 દિવસ કરતાં વધારે જો ત્યાં રહેવું હશે તો એ લોકોને સરકારની સાથે હવે રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જરૂરી છે અને જો આ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો એ લોકોને ક્યાંક દંડ ભરવો પડશે, ક્યાં તો પછી એ લોકોને જેલ થઈ શકે છે અથવા તો પછી એ લોકોને ક્યાંક ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે। એટલે એક સૌથી મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે હાલ લેવામાં આવ્યો છે અને આ જ નિયમ છે એને લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે, એટલે કે જે પણ ઇમિગ્રન્ટ્સ હશે તેને ત્યાં 30 દિવસથી વધારે રહેવું હશે, કોઈ પણ કોર્સ કરવો હશે, ભણવા માટે જવું હશે તો જો તેમની પાસે સ્ટુડન્ટ વિઝા નહીં હોય તો એ લોકોને પણ ક્યાંક હવે આ રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ આવશ્યક બનશે તેવી પણ હવે વાત સામે આવી છે। એટલે જે પ્રમાણે અત્યારે હાલ અમેરિકાની પરિસ્થિતિ છે ત્યાં જોબ ક્રાઇસિસ ચાલી રહ્યા છે, અત્યારે હાલ અનેક એવા લોકો છે એ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ ફેલાયેલો છે, પરંતુ હવે આ બધાની વચ્ચે એક સૌથી અગત્યનો નવો નિર્ણય સામે આવ્યો છે કે ઇમિગ્રન્ટ્સે હવે 30 દિવસ કરતાં વધારે ત્યાં રહેવું હશે તો એ લોકોને ફેડરલ સરકારની સાથે હવે નોંધણી કરાવી એટલે કે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।